નમસ્કાર મિત્રો, તારીખ છે 9 માર્ચ 2026 ને વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના અત્યારના લેટેસ્ટ સમાચાર આ વિડીયોની અંદર જાણીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, યુદ્ધનો માહોલ હોય ત્યારે સામાન્ય રીતે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળતો હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોવા મળી રહી છે કે તેમાંથી નિષ્ણાતો પણ છબીત થઈ ગયા છે, કારણ કે સોના અને ચાંદીમાં ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે અને જે મિડલ ઇસ્ટમાં ભારે તણાવ છતાં પણ વૈશ્વિક બજારમાં ભારતીય વાયદામાં સોનું ચાંદી અત્યારે ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે। ખાસ કરીને સામાન્ય રીતે યુદ્ધમાં સમયે સુરક્ષિત રોકાણકારોમાં ભાવમાં વધારો જોવા મળતો હોય છે। જાણો કે સોના ચાંદીની હાલની સ્થિતિ આપણે જાણીએ તો શું છે। હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે જે સોનું છે ભારતીય વાયદા બજારમાં એટલે કે નવા અઠવાડિયાના પહેલા દિવસે સોના ચાંદીના જે અત્યારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને 2 એપ્રિલ વાળું 10 ગ્રામ સોનું 0.27% ઘટાડો છે અને 16,397 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 5 મે એપ્રિલ વાળું જે ચાંદી છે તે 1.24% ઘટાડા સાથે 2,64,556 રૂપિયાનો આપણને ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને કોમર્શિયલ સોનું લગભગ 1% ઘટીને $5,090 પ્રતિ ઓન્સ આવી ગયું છે, જ્યારે ચાંદી તેમાંથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે। તેમાં 4%થી વધુ ચાંદીની અંદર પણ ઘટાડો જોવા મળ્યો છે। આ ઘટાડા સમયે જોવા મળેલી જ્યારે ઈરાન ઇઝરાયલ વચ્ચે અમેરિકા જેવા જે સંઘર્ષ સતત તેજ થઈ રહ્યો છે, તે તણાવ વચ્ચે ઓઇલ ભાવમાં અત્યારે મોટો ઉછાળો જોવા મળ્યો છે અને જે વૈશ્વિક નાણાકીય બજારમાં મોટું વધી રહ્યું છે। કિંમતી ધાતુ બજારમાં ભાવ ઘટાડાનું એક મોટું કારણ છે હાલના જે મહિનામાં સોના ચાંદી તેજી આવ્યા બાદ રોકાણકારોને અત્યારે પ્રોફિટ બુક કરી રહ્યા છે। જે રોકાણકારો સોનાના ભાવ દરમિયાન સારો એવો નફો મળ્યો છે અને તેમાંથી પોતાનું કેટલોક ભાગ વેચી રહ્યા છે અને આવું કેટલા માટે થઈ રહ્યું છે કે વૈશ્વિક બજારમાં શેર બજારોમાં પણ ઘટાડો છે અને ઇક્વિટી અન્ય એક્સપર્ટોમાં થયેલું નુકસાન ભરપાઈ થઈ રહી છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમ્યો તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।